આપણું મન આટલી બધી માહિતી ગ્રહણ કરવા માટે બનેલું જ નથી. વી આર નોટ પ્રિપેર્ડ ટુ ટેક સો મચ ઓફ ઇન્ફોર્મેશન. કેટલી બધી માહિતી મળે છે. મતલબ કયો ક્રિકેટર કઈ બ્રાન્ડ એન્ડોર્સ કરે છે એ જાણીને મારે શું, કોની સાથે લગ્ન થયા, કોનું બ્રેકઅપ થયું એ જાણીને મારે શું, મારા જીવનમાં શું ફેર પડવાનો છે કે અનુષ્કા શર્મા વિરાટ કોહલીએ બાબાને જન્મ આપ્યો કે બેબીને જન્મ આપ્યો, મારી લાઈફમાં શું ફેર પડવાનો. કેટલી બધી માહિતી. અને આ તો હું બહુ હળવા દ્રષ્ટાંતો આપું છું. ગંભીર તો તમે સ્ક્રોલ કરતા જશો તમને ખબર પડશે કે કેવા કેવા રીલ્સ આવતા હોય છે. તો આજના સમયમાં અધોગતિ કરવી એટલી મુશ્કેલ છે જ નહીં. તમે કોઈ વ્યક્તિને સ્માર્ટફોન આપી દો અને એની આસપાસથી ધીમે ધીમે કલા, સંગીત, સાહિત્ય, પુસ્તકો, પ્રવાસ અને રમતગમત હટાવી દો, એ આપોઆપ નાશ પામશે. કારણ કે માહિતીનું જગત એટલું બધું વધી ગયું છે કે અનુભૂતિના જગત માટે જગ્યા જ નથી રહી. આપણે ત્યાં તકલીફ એવી છે કે બૌદ્ધિકો વધારે છે, જ્ઞાનીઓ ઓછા. ઇન્ટેલિજન્સ વધારે છે, ઇન્ટેલેક્ટ ઓછી છે. અને એટલે જ માહિતીઓના વિશ્વમાંથી નીકળીને સમયસર અનુભૂતિના વિશ્વમાં પ્રવેશ કરવો જરૂરી છે. તમને કોઈ એક રમત ગમતી હશે ને તો તમને જીવન હંમેશા ગમતું રહેશે. તમને કોઈ કલા ગમતી હશે ને તો જીવન ગમતું રહેશે. તમને સંગીત ગમતું હશે તો જીવન ગમતું રહેશે. તમને પ્રવાસ ગમતો હશે તો જીવન ગમતું રહેશે. કારણ કે આ બધી અનુભૂતિ છે. લાઈફ ઇઝ એક્સપિરિયન્સ. અનુભવવા માટે આપણે આવ્યા છીએ ને, અનુભૂતિ કરવા માટે. એક મારા બહુ મને ગમતા બ્લોગર છે ડેન પિયર્સ, એમનું બહુ જ સરસ વિધાન છે. આ બધાનો એન્ટીડોટ, આ ચારે જે મેં કીધું કે કેટલાક લોકો વિશ્વની જટિલ સમસ્યાઓ ઉકેલી રહ્યા છે, કેટલાક લોકો વિરાટ ઉપલબ્ધિઓ મેળવી રહ્યા છે, કેટલાક લોકો વિરાટ લક્ષ્યનો પીછો કરી રહ્યા છે. અને હું અહીંયા એ વાતથી રાજી છું કે 3 દિવસથી ખોવાઈ ગયેલું મારું એક મોજું આજે મને કબાટમાં મારા બે અંડરગાર્મેન્ટ વચ્ચેથી જડ્યું. એટલે અને નથી થતું, સુખ નથી મળતું, આનંદ નથી આવતો. તમારું પ્રિય અંડરગાર્મેન્ટ ખોવાઈ ગયું હોય, તમે ધોવા નાખ્યું હોય, પછી 3 દિવસ સુધી ન જડે, તમે શોધો કે આ ક્યાં છે આજે, અને ચોથા દિવસે ફરતું ફરતું તમારી પાસે આવે ત્યારે આનંદ નથી થતો. બસ એ જ છે જીવન. એ કોઈ વિરાટ ઉપલબ્ધિને આધીન નથી. તમારા પ્રિય કપડાં તમને ઘરમાં જડી જાય એ જ બહુ મોટી ઉપલબ્ધિ છે. હું તો કહું છું તમે બેલેન્સ ગુમાવ્યા વગર ટ્રાઉઝર, લેગિંગ્સ કે જીન્સ પહેરી શકો ને તો પણ એ સફળતા જ છે. અને જીવન કઈ રીતે ગમાડવું એની આપણે વાત કરીએ. છેલ્લી 13 મિનિટ ને 10 સેકન્ડ છે કે જીવન કઈ રીતે ગમાડવું. તો એની એક પ્રાચીન અને પ્રસ્થાપિત ટેકનિક, 15 સેકન્ડમાં તમને જીવન ગમવા માંડશે. કશું જ કરવાનું નથી. તમારી જગ્યા પર બેસીને મોઢું બંધ રાખીને નાક દબાવવાનું છે. 16મી સેકન્ડે તમારી અંદર રહેલો જણ કહેશે નાક છોડી દે, મને જીવન ગમે છે. કારણ કે સુભાષભાઈએ કહ્યું ને, મોટા ભાગના પ્રશ્નો મનના હોય છે, જીવનના નહીં. બીમાર ચિત્તની, બીમાર મનની સજા ક્યારેક આપણે સ્વસ્થ જીવનને આપતા હોઈએ છીએ. જો મન સાથે મૈત્રી કરી લઈએ તો જીવન ગમતું જ રહેવાનું છે. અને જીવન ન ગમવાનું મુખ્ય કારણ હું એક જ વાક્યમાં આપું કે આપણી પાસે જે છે એની અવગણના કરીને આપણી પાસે જે નથી એની ઝંખના કરશો તો જીવન નહીં ગમે. આપણને જે આપ્યું છે, ઈશ્વરે જે આપ્યું છે એનો આભાર, અને જે નથી આપ્યું એનો સ્વીકાર કરીએ તો જીવન ગમતું રહેવાનું છે. અને જીવન ગમાડવા માટેની પહેલી 3 મેં સ્તંભ છે, જેમ કીધા આગળ પણ કે જીવનને ગમતું કરવાના પણ 3 સ્તંભ છે. એમાં પહેલું છે કૃતજ્ઞતા. એક
કેન્સર પેશન્ટની ડાયરી છે કે ધારો કે કોઈ પેશન્ટને કેન્સરનું નિદાન થાય તો ઈશ્વરનો આભાર શું કામ માને. તો એક પુસ્તક છે ગેટિંગ બેક ટુ હેપી, એમાં એક મહિલાએ આ ગ્રેટિટ્યૂડ જર્નલમાં લખ્યું છે કે અત્યારે હું એક હોસ્પિટલમાં દાખલ છું અને મારા ખાટલા પર બેઠી બેઠી મારા ઓપરેશનની રાહ જોઈ રહ્યો છું. મારા બંને સ્તનમાં કેન્સરની ગાંઠ છે અને થોડા સમય પછી ઓપરેશન દ્વારા મારા બંને સ્તન કાઢી નાખવામાં આવશે. તેમ છતાં અત્યારે મને એવી વિચિત્ર લાગણી થઈ રહી છે કે હું બહુ ભાગ્યશાળી છું. જ્યારે અમે વાંચ્યું ત્યારે મને બહુ નવાઈ લાગી હતી કે જેને કેન્સરનું નિદાન થયું છે એ શું કામ ગ્રેટિટ્યૂડ એક્સપ્રેસ કરે. પણ એનું કારણ એમણે બીજા ફકરામાં લખ્યું છે કે મારું અત્યાર સુધીનું જીવન એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત રહ્યું છે. મને ક્યારેય કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ નડી નથી. જીવનના 58 વર્ષ મેં હેમખેમ પૂરા કરી નાખ્યા. પણ એક વાત કહું, મારા રૂમની તદ્દન બાજુમાં એક પીડિયાટ્રિક વોર્ડ છે. ત્યાં એવા અસંખ્ય બાળકો દાખલ છે જેઓ ગંભીર બીમારીથી પીડાતા હોય, જેમને વ્હીલચેર કે સ્ટ્રેચર પર લઈ જવામાં આવે, જેમને નાકમાં નળી હોય, પેટમાં નળી હોય, જેઓ અસહ્ય પીડાને કારણે કણસતા હોય. આમાંથી એક પણ દર્દીની ઉંમર 70થી વધારે નહીં હોય. ઈશ્વરે છેક 58 વર્ષ સુધી મને સાજી સારી રાખી, એ માટે મને અત્યારે કૃતજ્ઞતાની લાગણી અનુભવાય છે. સો જીવનના કોઈ પણ કપરા સંજોગોમાં જે દરેક લોકો કહેતા હોય છે કાઉન્ટ યોર બ્લેસિંગ્સ. એક માં કડકડતી ઠંડીમાં પોતાના 2 દીકરાઓને, ગરીબ માં હતી, એમને ઠંડી ન લાગે એટલે છાપા ઓઢાડીને સુડાવતી હતી. બ્લેન્કેટ તો ન હોય, છાપા પાથરી દીધા અને છાપા ઉડી ન જાય એટલે એના ઉપર ઘાસ નાખી દીધું કે બેને થોડું ગરમાવો રહે. અને ત્યારે એ જે નાનો ભાઈ હતો એણે મોટાને પૂછ્યું કે હે ભાઈ, જેમની પાસે છાપા અને ઘાસ નહીં હોય એમની કેટલી ખરાબ હાલત થતી હશે. તો એક બહુ સરસ પ્રસંગ છે નાનો એવો કે જોસેફ હેલર અને કર્ટ વોનેગટ, અમેરિકાના 2 બહુ મહાન લેખકો, એક ફાર્મ હાઉસમાં ભેગા થઈ ગયા એક પાર્ટીમાં અને બંને સાઈડમાં ઊભા હતા એક ખૂણામાં. અને ત્યારે જોસેફ હેલરની મશ્કરી કરવા માટે કર્ટ વોનેગટે પૂછ્યું કે તને ખબર છે કે આ પાર્ટીના યજમાન કેટલું કમાય છે? એટલે હેલરે કહ્યું કે ના. તો કે તારા અત્યાર સુધીના જેટલા પુસ્તકો વેચાયા છે એની કુલ કિંમત, રોયલ્ટી જવા દે, એનું જે કુલ વેચાણ કિંમત છે એના કરતાં 10 ગણી વધારે રકમ આ પાર્ટીના યજમાન એક દિવસમાં કમાય છે. એટલે હેલરે બહુ જ સુંદર જવાબ આપ્યો કે હા, પણ મારી પાસે કશું કેવું છે જે એમની પાસે ક્યારેય નહીં હોય. એટલે વોનેગટે પૂછ્યું કે એવું તો શું છે? હેલરે કહ્યું કે મારી પાસે સમજણ છે કે મારી પાસે જેટલું છે એ પર્યાપ્ત છે. તો એક ડબલ એક્સેલ ફિલ્મનો એક બહુ સરસ ડાયલોગ છે, जब तक दूसरों के दुख से मुलाकात नहीं होती अपना दुख ही हमको अल्टीमेट लगता है. એટલે જ્યારે પણ જીવન ન ગમે ને ત્યારે કોઈક એવા વ્યક્તિઓને મળજો કે જે તમારા કરતાં વધારે દુઃખી હોય. એના 2 ફાયદા થશે. એક તો એમનું દુઃખ સાંભળીને આપણને એમ થશે કે આપણું જીવન તો ઘણું સારું છે, અને એમનું દુઃખ શેર કરીને એમને થોડી હળવાશ અનુભવાશે. કારણ કે અન્યનું દુઃખ આપણને કૃતજ્ઞ બનવાની તક આપે છે અને આપણું દુઃખ આપણને વિનમ્ર બનવાની તક આપે છે. છેલ્લી 2 વાત જે મારે કરવી છે કે સપોઝ એક આદ્ય શાંતિ કરીને સ્પિરિચ્યુઅલ લીડર છે, એમણે કહ્યું છે કે સુખી થવાનો એક જ રસ્તો છે કે આ ક્ષણમાં જે કંઈ તમારી માંગણી છે એનો ત્યાગ કરી દો. આ ક્ષણમાં જે કંઈ માંગણી છે એનો ત્યાગ કરી દો. યુ આર ફાઇન, યુ આર હેપી. તો પછી પ્રશ્ન એવો થાય કે આગલી ક્ષણનું શું કરવાનું? એનો ડર, એની ચિંતા, એની અસલામતી, એનું શું કરવાનું? તો કોઈ બસનો ડ્રાઈવર સાવ અજાણ્યો હોવા છતાં એના પર ભરોસો મૂકીને આપણે બસમાં નિરાતે ઊંઘી જઈએ છીએ. કોઈ ફ્લાઇટના કેપ્ટનને બિલકુલ પરિચય ન હોવા છતાં આપણે ફ્લાઇટમાં બેસીએ છીએ. કોઈ શિપના કેપ્ટનને ઓળખતા ન હોવા છતાં ડૂબી જવાના ડર વગર આપણે વાહનમાં બેસીએ છીએ. તો જો કોઈ અપરિચિત બસના ડ્રાઈવર, પાયલટ કે કેપ્ટન પર ભરોસો રાખીને આપણે મુસાફરી કરતા હોઈએ તો આપણા પ્રિય, પરિચિત અને પાવરફુલ એવા શ્રી કૃષ્ણમાં ભરોસો રાખીને નિશ્ચિંત કેમ નથી થઈ જતા?